दोस्तों आज स्वाध्याय गणीए छीए। एनो क्वेश्चन नंबर 1 एटले 3.1 जे छे, कारनी एक संग्राहक बेटरीनु ईएमएफ 12 वोल्ट छे। बेटरीनो आंतरिक अवरोध 0.4 ओम होय तो बेटरीमांथी केटलो महत्तम विद्युत प्रवाह खेंची शकाशे। बराबर। तो जो एक बेटरी है एनो आंतरिक अवरोध है आर, एप्सिलॉन ईएमएफ है अने एने अवरोध जोड़ेलो है अने परिपथमांथी वहेतो विद्युत प्रवाह आई है। बराबर। तो आ परिपथनो कुल अवरोध आर प्लस आर थशे। श्रेणी है तो आ आर अने आर। देरफोर बेटरी मांथी प्रवाहित विद्युत प्रवाह केटलो विद्युत प्रवाह रहेशे तो आई इज इक्वल टू एप्सिलॉन अपॉन आर प्लस आर जेटलो विद्युत प्रवाह रहेशे। बराबर। केटलो रहेशे? आटलो विद्युत प्रवाह एमांथी पसार थशे। बराबर। हवे आपणे जोई शकीए के जो छेदमां किंमत ओછી होय तो सामेनी किंमत वधशे। तो केपिटल आर નું મૂલ્ય વધારાનું આ જ છે, આને ઝીરો કરી શકાતું નથી। આપણે જોઈ ગયા ક્વેશ્ચનમાં બેટરી રહેશે તો જ વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થશે, એટલે બેટરી રહેશે તો એનો આંતરિક અવરોધ રહેશે। બરાબર। જો બાહ્ય અવરોધ આર ઇક્વલ ટુ 0 હોય તો બેટરીમાંથી મહત્તમ વિદ્યુત પ્રવાહ ખેંચી શકાશે, એની જગ્યાએ આપણે લખીએ છીએ મળી શકે। બરાબર। દેરફોર આઈ મેક્સિમમ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન આર। હવે 12 વોલ્ટ ઈએમએફ છે અને 0.4 આંતરિક અવરોધ છે, તો 4 તરી 12 એટલે 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે। બરાબર। હવે 3.2 લઈએ છીએ। એમ કે છે 10 વોલ્ટ ઈએમએફ અને 3 ઓમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે। જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો? બાહ્ય પરિપથમાં જે અવરોધ જોડેલું છે એનો કેટલો? બરાબર। આ સમીકરણ આપણે લખ્યું હતું એનું એ જ। બરાબર। એની એ જ પરિપથ આવશે आई અને आर। परिपथनो कुल अवरोध आर प्लस आर। देरफोर विद्युत प्रवाह एप्सिलॉन अपॉन आर प्लस आर। तो आर प्लस आर इक्वल टू एप्सिलॉन अपॉन आई थशे। केपिटल आर शोधवानुं छे એટલે આર ઇક્વલ ટુ એપ્સિલોન અપોન આઈ માઇનસ આર। બરાબર છે। તો ઈએમએફ આપેલું છે 10 વોલ્ટ। બરાબર। 10 વોલ્ટ ઈએમએફ છે। આઈની કિંમત આપેલી છે 0.5 અને આ 3, તો આ થયું 20 માઇનસ 3 એટલે 17 ઓમ આની કિંમત આવશે। બરાબર। પછી એમ લખે છે કે આ સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? બરાબર। બેટરીનો ટર્મિનલ
વોલ્ટેજ V ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. એપ્સાઇલોનની કિંમત છે 10, આઈની કિંમત છે 0.5, આરની કિંમત છે 3. તો 3/2 1.5 એટલે 8.5 વોલ્ટ એપ્સાઇલોનની કિંમત આવી જશે. બરાબર. પછી ક્વેશ્ચન 3.3 જુઓ. હે એમ લખે છે 1, 2 ને 3 ઓહમના 3 અવરોધ શ્રેણીમાં જોડેલા છે, તો સંયોજનનો સમતુલ્ય કુલ અવરોધ કેટલો? તો આપણે લખીએ છીએ શ્રેણી સંયોજન, એ ભાગનો આન્સર છે. શ્રેણી સંયોજનનો કુલ અવરોધ R is equal to R1 plus R2 plus R3, 1 plus 2 plus 3, 6 ઓહમ. પછી બી પ્રશ્ન પૂછેલું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છેડે વોલ્ટેજનો તફાવત કેટલો? હવે શ્રેણી જે છે તેમાં દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો સમાન રહેશે. બરાબર. Therefore I is equal to એપ્સાઇલોન અપોન R. બરાબર. એ આપેલું છે તમને 12 વોલ્ટ, 12 વોલ્ટ અને આરની કિંમત છે 6 એટલે 2 એમ્પિયર. દરેકમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થશે. બરાબર. તો આ જે ક્વેશ્ચન કરેલો હતો શ્રેણીનો એ જ પરિપથ છે, પણ આપણે પરિપથ દોરતા નથી. R1માં 2 છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V1 IR1 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ. બરાબર. પછી R2ના 2 છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V2 IR2 2 ગુણ્યા 2 એટલે 4 વોલ્ટ. પછી R3ના 2 છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V3 ઇક્વલ ટુ IR3 એટલે 2 ગુણ્યા 3, 6, 4, 10 ને 2 12 થઈ ગયા. ઓકે. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આવી ગયો. પછી છે ક્વેશ્ચન 3.4. ઓકે. એમ લખે છે હવે 2, 4 ને 5 3 અવરોધો સમાંતર શ્રેણીમાં જોડેલા છે, તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો? બરાબર. તો સમાંતર સંયોજનમાં સમતુલ્ય અવરોધ 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. બરાબર. 2, 4 ને 5, 2, 4 ને 5. તમને ના આવડે તો આ 2માં ચોકડી ગુણાકાર કરી દો. બરાબર. તો શું આવશે? 4 એકા 4, 2 એકા 2, 4 દુ 8 વત્તા 1.5 10 ભાગ્યા 8. બરાબર. ફરીથી ચોકડી ગુણાકાર કરી દો તો 50 વત્તા 8 અને 40. તો કેટલું આવશે? 58/40. આ 1/Rની કિંમત આવી. તો Rની કિંમત શું આવશે? 40/58. 4થી ભાગાકાર કરો, 2થી ભાગાકાર કરો
તો 20 અને અહીં દોસ્તો 4 આવશે અને એલસીએમ લેશો તો શું આવશે? ચોકડી ગુણાકારમાં 4 આવશે. હું બાજુમાં ફરીથી કરી દઉં છું. 1/2 1/4 પ્લસ 1/5 તો 4 2 અને 8 વત્તા 1/5 6/8 1/5. ફરી ચોકડી ગુણાકાર કરો તો 5 6 30 8 અને 40 એટલે 38/40 1/8 છે તો 40/38. તો આન્સર આવશે 20/19 ઓમ. ઓકે, હવે એમ કહે છે કે બી ભાગ 20 વોલ્ટ જેટલા ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ વિદ્યુત પ્રવાહ. બરાબર. તો મેં તમને હમણાં ઉપર કીધું એ રીતે કે આ પહેલા ક્વેશ્ચન શ્રેણીનો હતો, આ સમાંતરનો છે. એ જે પરિપથ છે એ પ્રમાણે જ જઈએ છે. બરાબર. R1 માંથી વિદ્યુત પ્રવાહ I1 = V/R1. વોલ્ટેજ તમને ક્વેશ્ચનમાં આપેલા છે 20 વોલ્ટ અને R છે 2 એટલે 10 એમ્પિયર. પછી R2 માંથી વિદ્યુત પ્રવાહ 20/4 તો 5 એમ્પિયર. R3 માંથી વિદ્યુત પ્રવાહ અહીં R2 આવશે. R3 20/5 એટલે 4 એમ્પિયર. તો પેલું એ ક્વેશ્ચનમાં છે જંકશન બિંદુ પર કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે. બરાબર. આપણે લખીએ બેટરીમાંથી કુલ વિદ્યુત પ્રવાહ I = I1 વત્તા I2 વત્તા I3 10 5 4 19 એમ્પિયર. ઓકે, 4 પ્રશ્ન થયા. 5મો પ્રશ્ન જુઓ. એક ગરમ કરવા માટે વપરાતા હીટિંગ એલિમેન્ટ ઘટક તારનો ઓરડાનો તાપમાન 27 ડિગ્રી છે અને અવરોધ 100 ઓહ્મ છે. એનું મતલબ એવું છે કે તારનો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર અવરોધ 100 છે. તો દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આટલું હોય તો તારનો અવરોધ 170 ડિગ્રી થવા માટે તાપમાન શોધો. તાપમાન વધશે તો અવરોધ વધશે. બરાબર. તો આમાં દોસ્તો થિયરીમાં ક્વેશ્ચન નથી, ડાયરેક્ટ જ છે. આ યાદ રાખજો કે T2 તાપમાન પર અવરોધ R2 અથવા RT2 = RT1 1 + આલ્ફા T2 - T1. આલ્ફા જે છે ને પહેલાં ક્વેશ્ચનમાં લખેલું છે તાપમાન ગુણાંક છે. બરાબર. હવે જુઓ T1 તાપમાન જે છે કેટલું છે? 27 ડિગ્રી છે. T2 આપણે શોધવાનું છે. બરાબર. આલ્ફા આપેલું છે, આ આપેલું છે 117. કેટલું આપેલું છે? 117 = 100. 1 + 1.7 × 10⁻⁻⁴. આ છે T2 શોધવાનું છે -27. બરાબર.
પછી 117 ભાગ્યા 100, 1 પ્લસ 1.7 ઇન્ટુ 10⁻⁴ T2 માઇનસ 27. તો 117 ભાગ્યા 100, આ 1ને આ બાજુ લઈ આવો, 1.7 ઇન્ટુ 10⁻⁴ T2 માઇનસ 23. આના ચોકડી ગુણાકાર કરો તો 117 માઇનસ 100 ભાગ્યા 100 બરાબર 1.7 ઇન્ટુ 10⁻⁴ -4 T2 માઇનસ 27. આ આવશે 17, 1.7 ઇન્ટુ 10⁻⁴ T2 માઇનસ 27. બરાબર. આને છેદમાં લઈ જઈએ તો T2 માઇનસ 27 કરો તો આ 17 ભાગ્યા 100, 1.7 ઇન્ટુ 10⁻⁴. તો આ 4 ઉપર લઈ જઈએ તો 17, 10⁴ અને આનો ગુણાકાર કરશો તો 117 આવશે. તો 17, 1, 2, 3, 4 અને 117. બરાબર. તો 3 0 બાકી રહેશે, 1000. બરાબર. T2 માઇનસ 27. તો T2 ઇક્વલ ટુ 100 પ્લસ 27. એટલે તમારો આન્સર આવશે 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજું જુઓ 3.6. એમ કે છે 15 મીટર લંબાઈના અને આટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય એટલો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તારના દ્રવ્યની અવરોધકતા કેટલી? અવરોધ કેટલું એમ નથી પૂછેલું, અવરોધકતા કેટલી. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે R = ρl/a. એટલે ρ પૂછેલું છે તો RA/L. બરાબર. અવરોધ 5 ઓહ્મ છે. આડછેદનું ક્ષેત્રફળ ભાઈએ આપેલું છે 6 ઇન્ટુ 10⁻⁷, 6 ઇન્ટુ 10⁻⁷, અને લંબાઈ આપેલી છે 15 મીટર. તો 5 તરી 15 ને 3 દુ 6, તો 2 ઇન્ટુ 10⁻⁷ ઓહ્મ મીટર. બરાબર છે. પછી ક્વેશ્ચન નંબર 7. એમ કે છે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર અવરોધ આટલો છે અને 100 ડિગ્રી પર આટલો છે, તો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. બરાબર. તો આપણે લખીએ શું કે T2 તાપમાન પર અવરોધ RT2 = RT1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. બરાબર. તો મોટું તાપમાન કયો છે જુઓ 100 ડિગ્રી ને નાનો છે 27 પર 2.1 ને 100 પર 2.7. બરાબર. તો અહીં આવશે 2.7 અને અહીં છે 27.5, સોરી 2.1 છે. અહીં શું છે 2.1 છે. 1 પ્લસ આલ્ફા શોધવાનું છે. આ છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને એની આગળ છે -27.5. તો જુઓ 2.7 ભાગ્યા 2.1 ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 100 - 27.5. 9
અને 7 1 પ્લસ આ થઈ જશે 72.5 અલ્ફા, અને આ બાજુ લઈ આવો 9/7 માઇનસ 1 72.5 અલ્ફા. તો 7માંથી 9 ગયા એટલે 9માંથી 7 ગયા તો 2/7 72.5 અલ્ફા. તો અલ્ફા બરાબર આવશે 2/7 અને 72.5. એનો જવાબ આવશે 0.00394 પર ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, પછી ક્વેશ્ચન નંબર છે 3.8. જુઓ, નાઇક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા તે આટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. જો અમુક સેકન્ડ પછી 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થઈ જાય છે, તો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય તો ગરમ કરતા તારનું તાપમાન કેટલું થશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નાઇક્રોમ ધાતુના અવરોધના તાપમાન ગુણાંકનું મૂલ્ય આટલો છે. આલ્ફા આપેલું છે, બરાબર છે. T2 શોધવાનું છે, T1 આપેલો છે, અને 2 વિદ્યુત પ્રવાહ આપેલા છે, બરાબર. તો જુઓ, RT ઇક્વલ ટુ પ્રારંભ અને T તાપમાન પર 0 મતલબ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આમ બીજી રીતે લખીએ, T2 માઇનસ T1 પણ લખાય, એનો કોઈ વાંધો નથી. હવે R ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો V/I થાય. તો T તાપમાન પર વિદ્યુત પ્રવાહ, કારણ કે એને અવરોધ આપેલો નથી, વિદ્યુત પ્રવાહ આપેલો છે. V/I0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. V કેન્સલ થઈ જશે, I0/IT આ સામે જશે, 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, બરાબર. હવે પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ આપેલો છે કે 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, અને પછી 2.8 થઈ જાય છે. આલ્ફા આપેલું છે, બરાબર. 1 પ્લસ આલ્ફા T તાપમાન શોધવાનું છે, અને આ આપેલું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. પ્રારંભમાં આલ્ફાની કિંમત પછી આપણે મૂકી દઈએ. આ 4થી કેન્સલ થઈ જશે, 8/7 થઈ જશે, અને 1ને આ બાજુ લઈ જઈએ તો -1 આલ્ફા T માઇનસ 27. તો આ થશે 1/7 આલ્ફા T માઇનસ 27. તો T માઇનસ 27 ઇક્વલ ટુ 1/7 આલ્ફા. 7 આલ્ફાની કિંમત છે 1.7 ઇન્ટુ 10⁻⁴, બરાબર. તો આ 10⁻⁴ થશે. 7 ઇન્ટુ 1.7, તો 10,000માં ભાગાકાર કરીએ તો આવશે 840, બરાબર. T માઇનસ 27, તો T ઇક્વલ ટુ 840 વત્તા 27, તો 867 ડિગ્રી સેન્ટીગ્રેડ T શોધ્યું છે આપણે, બરાબર, ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, આટલું રાખીએ છીએ. આ 8 દાખલા પૂરા થયા. હવે બહુ લાંબો દાખલો છે, તો પછી બીજા લેક્ચરમાં લઈએ. થેન્ક યુ.